इन्ना सलाती व नुसुकी व महयाय व ममाती लिल्लाहि रब्बिल आलमीन। सदक़ल्लाहु मौलाना अज़ीम व बल्लगना रसूलुहुन नबियुल अमीनुल मकीनुल करीम व नहनु अला ज़ालिका मिनश शाहिदीन व शाकिरीन व ज़ाकिरीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। बारगाह रिसालत में सल्लल्लाहु अलैहि वसल्लम में बिला ताख़ीर दुरूद पाक का नज़राना पेश करें और पढ़ें अल्लाहुम्मा सय्यिदिना व मौलाना मुहम्मदिन व आलिहि व अस्हाबिहि व बारिक व सल्लिम सलातन व सलामन अलैका या सय्यदी या हबीबी या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। जो पढ़ने वाले बच्चे हैं वो ख़ास करके ध्यान दें, और जो बड़े लोग हैं, होशियार हैं, हमेशा नमाज़ें पढ़ते हैं, वो भी ध्यान दें कि नमाज ये खुदा की इबादत है, खुदा की इबादत है पर फ़र्ज़ है। लेकिन नमाज के कुछ कवानीन हैं, कायदे हैं, है ना। नमाज के कुछ कायदे हैं। अब बड़ी बातों में नहीं जाता, मैं एकदम गामड़े की रीत के हिसाब से समझाने की कोशिश करता हूँ कि मोटा घर तेड़ू आवे तो घघर वगर के लघर वगर गमे एम नो हायलू जवाय। मोटा घरનું તેડું આવે તો ગમે એવા વેસે વાયુ ન જવાય, વ્યવસ્થિત તૈયાર થઈને જવાય, હે ને। સાહેબ બોલાવે તો સરખું વ્યવસ્થિત કપડાં વપડા તે બધું આમ જાય ને, હે સાહેબ થોડાક છેટા હોય તો બટન બંધ કરીએ, આપણે કરીએ કે ન કરીએ? દુનિયાવી સાહેબ છે ભાઈ। રાજાનું તેડું આવે વ્યવસ્થિત જઈને ઊભા હોય, જેમ તમ તો ન ઊભા હોય ને, હે ને, કપડાં બી વ્યવસ્થિત હોય। તો જ્યારે અલ્લાહની બારગાહમાં આવવાનું થાય ત્યારે વ્યવસ્થિત નાહી ધોઈ વ્યવસ્થિત પાક સાફ થઈ અને એના દરબારમાં જવાનું હોય। રાડોરાડ કરવાની ન હોય, મોટા અવાજે બોલવાનું ન હોય, હે ને। આ હું ગુજરાતી સરળ તમને સમજાવું છું। છોકરાઓ ખાસ ગમે એવા કપડાં હાલે તો પછી જો આપણો જવાબ એવો થાય કે તો હાલે, તો પછી સામેવાળો જવાબ બી ખતરનાક થઈ જાય કે તારા બાપનું ઘર નથી। સીધો જવાબ આ જ મળશે, જેવા સવાલ એવા જવાબ પછી। એટલે એ જે મગજમાં ઓલી લઘુતા ગ્રંથિ બંધાઈ ગઈ છે ને અમુક ફિરકાઓના લીધે, એ કાઢી નાખવાની। કેમ કે અમુક ફિરકા તો એવું જ માને છે કે અલ્લાહનો દરબાર છે, ટોપી વગેરે થઈ જાય ને, ટૂંકી બાએ થઈ જાય ને, આમે થઈ જાય ને, ઓમે થઈ જાય ને, એ નહીં હાલે। એ બીજે હાલતું હોય છે। ગરીબ નવાજનો જે સાચો ચાહવાવાળો છે ને ત્યાં નહીં હાલે। તમે સમજો વાત તમારી। હવે ये कोई रीत है? आप हम अल्लाह के दरबार में, बारगाह बहुत बड़ी है, छोटी बारगाह नहीं है ये। इसे मामूली तो बिल्कुल ना समझे। मामूली इसको मैं छोकराओं ने घनी वक्त कीधेल है कि बापा टूंकी बाईनु પહેરે પડી જાય। આ ખાસ કરીને મોટાઓની હું મારા છોકરાઓને સમજાવું છું, કેમ કે મારો મદરસો ખાસ છે ને, હરેક વખતે મારે તો મારા બચ્ચાઓને ગઈઢા છે એને શું કહો તમે? પાકેલ પાનની મને ઉમ્મીદ નથી, કેમ કે એ તો છે ને નહીં, કાલ વયા જાય। આ મારું ભવિષ્ય છે, આપણે મારું નહીં, તમારા બધાનું। આપણા જે બચ્ચાઓ છે એ શું છે? એ કૂપણ છે, એની ધ્યાન નહીં રાખીએ તો હે આપણે તો બહુ ગઈને થોડી રહી, આપણે તો કાલ વયા જશું। પણ મારે આ છોકરાઓ છે એના ઉપર તો સખ્તી કરવી જ પડશે કે નહીં હાલે એટલે નહીં જ હાલે। અને અત્યારથી જ આને જો હલવી લઈએ તો કાલ શું થશે? કાલે તો સાવ ઓટલો વળી જશે। એટલા માટે આ અમુક ચીજો છોકરાઓ ખાસ કરીને ધ્યાન આપવાનું। પછી બીજી એક તમને ખાસ વાત કરું, એ તો મોટાઓ પણ ખાસ ધ્યાન આપે, હરેક માટે જોઈએ। નમાઝના નિયમો બહાર શરીયત અહીંયા પડી છે। મોમિન કી નમાઝ તમને નેટ ઉપર મળી જશે, કિતાબ છે। નમાઝની શરતો છે, શરતો નમાઝની શરત છે। એમાંથી એક શરત તમને કહું, બધી તો નથી કહેતો, બધી ધીરે ધીરે કહીશ, પણ એ ધીરે ધીરે। એક શરત એવી છે કે જેના ઉપર આપણા જવાનિયાઓનું, આપણા બચ્ચાઓનું ધ્યાન હોતું નથી।
એ શું છે તમે समझी लेજો कि આપણો જે गोठण है ना, गोठण, अब गोठण को तो दूसरा क्या कहते हैं कि मुझे नहीं पता है, ढीचण कहते हैं, ढीचण। ये फिर भी दिखा देता हूँ, देखिए ये वाला जो है ना इससे ये, अब ये जो है ना गोठण ना नीचे थी यहाँ आ ढाकणी ज्યાં પૂરી થાય ત્યાંથી લઈ અને જે ડૂંટીનો ભાગ છે ડૂંટી સુધી સમજો કે ગોઠણથી ડૂંટી સુધીનો આટલો જે ભાગ છે એને યાદ રાખજો છોકરાઓ, નામ પૂછીશ એને શું કહેવાય? સતરે ઔરત। શું કહેવાય? બધા બોલો सतरे औरत। बधाई बोलो बेटा। जो कुछ बच्चों की आदत होती है कि बहुत जोर से बोलते हैं, इतना जोर से भी न बोले कि आपने देखा है अभी कि आपने राया થઈ ગયા, એટલા ધીમે ન બોલો કે માણસને એમ થાય કે આ તો કંઈ બોલતો જ નથી। સતરે ઔરત, સતરે ઔરત, સતરે ઔરત એટલે કે એક એવો હિસ્સો जिस्मનો, એક એવો ભાગ जिस्मનો કે જેને છુપાવવું ફરજ છે, જેને છુપાવવું ફરજ છે। અગર થોડોક હિસ્સો પણ જો દેખાઈ જાય નમાજમાં, થોડોક હિસ્સો પણ જો નમાજમાં દેખાઈ જાય આટલામાંથી તો નમાજ તૂટી જાય, નમાજ જ ન થાય। તો વાત બરાબર છે, અમે ક્યાં પહેરીને આવીએ, અમે તો ઊંડા પહેરીને આવીએ બરાબર, પણ આજકાલના જીન્સ જોયા ને તમને બટકા કાપેલા હોય, અહીંયા ફાટેલું ને અહીંયા ફાટેલું ને અહીંયા ફાટેલું। પહેલાં એ ભિખારી કરતા ને હવે એ ફેશન થઈ ગઈ, એ ગરીબીની ઓળખાણ હતી બિચારા થીગડાવાળા છે, અને હવે એ પૈસાવાળો હોય ને ફાટેલું એટલે સમજી લેવું કે આ પૈસાવાળો છે। अब ये हो गया है, माणस हाली જ નીકળ્યા છે, પેલું બીજા નીકળે તો થાય પણ મુસ્તફાનો દીવાનો હાલી નીકળો, જે પોતાની જાતને મુસલમાન કહે એ હાલી નીકળો, એ એક અફસોસ અને અજીબ વાત છે। दुरूद पाक पढ़ें। खैर ये शुरू में ये कुछ चीज़ें समझा दी, और रही बात एक मैंने सबको वैसे तो भेज दिया था वीडियो। देखिए कुछ लोग हैं ना ऐसा समझते हैं कि छोकरा वागली सपमा न हो, मुझे कोई लिख के तो बता दो कि नहीं हो। सवाल है कि छोकरा आगली सपमा हो के नहीं, सवाल एम नहीं, सवाल एम है कि आगली सपमा कोण होय, उमरनो ने काई लेवा देवा नहीं, उमरनो केनो लेवा दे खबर है? हाँ नाबालिग है ना, नाबालिग तो वो तो रहेगा। अब आने नाबालिग के जो हाँ 17 वर्षनो से आ नाबालिग से अमर नाबालिग जो बोलो नाबालिग से आ नाबालिग से आला हजरत मैंने ये भेज दिया था पहले। आला हजरत ने फरमाया कि कौन कितनी उम्र वाला नहीं, घणा एवड़ा मोटा दाढ़ीवाळा છે કે જેને ખબર નથી કે નમાજમાં કેવું હું આમ જોતા હોય છે, એને આગલી સફમાં ન રખાય, એ મોટા નહીં ન રખાય, એ મોટા નહીં ન રખાય। નમાજમાં આગળ અંદરની સાઈડ રહે એ જેને નમાજની અલ્લાહના ઘરની અદબની ભાન હોય એ રહે, પછી નાનો હોય કે મોટો હોય। आप समझ रहे बात को? એટલે ક્યારેક ઘણી વખત એવું બને કે બચારા છોકરાઓને તરત ફટને બહાર, અમે તો આને બહાર કાઢીએ છીએ એમાં જ આ છોકરા પરજા આપણી બગડે છે, એને તો આગળ વખાય એટલે આપણી નજર સામારીએ, માં હોય તો ધીંગા મસ્તી કરે ને, ઉપર જાય એટલે એકલા જ છોકરા જ કોઈ હોય તો નહીં ધ્યાન રાખવા વાળો એટલે મસ્તી કરે। એટલે એક વાત એ યાદ રાખવાની કે આપણા છોકરાઓને આપણે એવું લાગે કે થોડો વાયડો છે તો મેં જો કેમ બેહાડ્યા કે બે મોટાની વચ્ચે એક વાતું ન કરે। માની લો કે મારા દીકરાને મારે લઈ જવો છે તો મારો છોકરો નાનો છે એટલે દીવારમાં લઈ ગયો, હું છોકરાને મારી બાજુ રાખો, આપણે આપણા છોકરાનું ધ્યાન રાખીએ, આપણી બાજુ રાખો, तभी तो सीखेंगे बच्चे। ठीक है, एक बार दूसरी बात पढ़ा लो। जनाब इब्राहिम अलैहिस्सलाम, मैंने कहा था उस दिन की बात करूँगा। जनाब इब्राहिम अलैहिस्सलाम जिनको लक़ब मिला खलील का, और खलील ऐसी वैसी चीज़, ऐसी वैसी हस्ती नहीं है, ऐसा वैसा नाम नहीं है। दोस्त तो बहुत होते हैं लेकिन दीवाने कुछ होते हैं। दोस्त तो बहुत होते हैं, તમારા भी दोस्त હશે, મારા भी છે, પણ दोस्त अलग છે અને દીવાના પાગલ दोस्त अलग છે। એને ખાસ કે જેને એના સિવાય બીજું કાંઈ દેખાય જ નહીં,
એને ખલીલ કહેવાય. મુસલમાન તો તમે છો, હું છું. અલ્લાહના રસૂલના આશિક તમે છો, હું છું. પણ એ નામના અગર કામના હોત તો 5 ટાઈમ આ ભરેલી હોત. અને હું એ કામનો નથી. અગર હું કામનો હોત ને તો હું આજ મહિનો દીધો પહેલે જ દિવસે એક જ વાતમાં બધા આવી ગયા હોત. મારી વાતનું જ અસર નથી. અસર હોય ક્યાંથી? કારણ કે હું સાચો નથી. અગર સાચો હોત થોડો ઘણો બી તો થોડુંક અસર થાત. કેમ કે હું તો મારી જાતને ખોટવાળી ગણું ને. તમે તો સાચા છો. એક આ ઇબ્રાહિમ ખલ્લા દીવાના. હવે એની દીવાનગીની સાબુતી જોવો કે એ કેવા દીવાના હતા. મારી તમારી જેમ દુનિયાના ધંધાના નહોતા. મારી તમારી જેમ દુનિયાવી રંગીનીઓના યા દુનિયાવી બિઝનેસના યા પોતાની રોજી રોજગારના દીવાના નહોતા. એ સિર્ફ અલ્લાહની મહબ્બતના, અલ્લાહના જલવાના, અલ્લાહના નામના, અલ્લાહની યાદના જ દીવાના હતા. હવે એની ચર્ચા अल्लाह ने खलील की तो फरिश्ता के मौला तूने इसे खलील का दीवाना का हम आजमाएंगे. आजमाइश ले लो. मैं अपने मतलब वो मफहूम तैयार करके अपने हिसाब से पूरा हदीसों का मजमुआ बता रहा हूँ आपको. अब फरिश्तों ने आजमाना चाहा. अब आप तो जानते हैं कि हर नबी ने एक काम किया है. ध्यान दे, जो आ बात बड़ी बहुत खास है. અંગ્રેજોએ આ વાત ઉપર ગૌર કર્યું. અંગ્રેજોએ, બહારના મોટા મોટા સાયન્ટિસ્ટોએ આ વાત ઉપર ગૌરવ ફિક્ર કર્યું. મોટા મોટા ઓહદેદારોએ, મોટા મોટા દેશ ચલાવવા વાળાઓએ આ કામ ઉપર ફોકસ કર્યું અને જાણ્યું કે આવું શું કામ. તમને કોઈથી વિચાર આવ્યો આવો? આપણે તો મુસલમાન છીએ, પણ કોઈથી આવો વિચાર આવ્યો શું? એવું તમને કહું. તમને ખબર છે કે હરેક નબીએ એક કામ ખાસ કર્યું. અલ્લાહ એની પાસે એક કામ કરાવ્યું. હરેક નબી વધારે પડતા, જ્યાં સુધી હું માનું છું કે લગભગ બધા નબી આવી ગયા, એક કામ કર્યું. એ શું? બકરા ચરાવવાના. બકરા ચરાવવા. એ ગોર કર્યો ક્યારે? જોજો, બધા નબીની જિંદગીની અંદર બકરા ચરાવતા, બકરા ચરાવ્યા, બકરા ચરાવવા ગયા હતા. ये सारी चीज़ें आपने सुनी होगी. सुनी? બકરા લગભગ આપણા નબીએ ચરાવ્યા, ભલે થોડો જાજો સમય પણ ચરાવ્યા. શું કામ? આ કારણ, આ બકરા ચરાવવાનું કારણ શું? કોઈ ગયા છો બકરા ચરાવવા? કોઈ સુન્નત ઉપર અમલ કર્યો? આ સુન્નત છે. હાલો, આ સુન્નત છે. કોઈ દી કોઈને એમ થયું અરે પોતાનો ઓલો બકરો હોય ને આપણે કુરબાનીનો, એ તો ચરાવતા જ હશો ને. कुर्बानी નો બકરો भी बकरो है. ऐसा नहीं कि नौकरी करो या 10 बकरे रख के कुर्बानी का बकरा है तो वो भी चराओ इस नियत से कि आका ने चरवाई. सुन्नतों का सबब. પણ એ બહુ મોટી વાત છે કે બકરા ચરાવે ને હરેક નબીને આ ચીજ અને કોમને આની અંદર એક સંદેશ મળે છે. શું? કે બકરા છે ને બધાય સરખા ન હોય. એ ગામ ભાગે તો એ ગામ ભાગે હોય ને. बकरा जो है ना गधेड़ों के गांव भागे. और मूसा अलैहिस्सलाम को बकरी के बच्चे ने हैरान कर दिया था. दुड़वा के हैरान कर दिया था. बहुत दुड़वाया था. भगा के थका दिया था बकरी के बच्चे ने. वो थोड़ा एक किस्सा है, अलग है, कभी वक्त मिला तो बताऊंगा. तो ये अलग अलग होते हैं. अब अलग अलग होते हैं तो यहाँ पर यह हमें सीख मिलती है कि जब तुम कौम के इमाम बनो, पेश इमाम बनो, ये नबी के नीचे, नबी के हाथ में आगे जाकर के पूरा काम आता है ना, पूरी कौम को संभालना है, तो जलाल में नहीं आ जाना. सब्र करना, रहम दिली से रहना. एक बकरा यूं भागेगा तो एक यूं भागेगा. दुड़वा के थका देगा. एनो जीव तो दाखलो लेવો જ મારે જેમ આવો મદર से બેહો પડાવો ખબર પડશે. રાણું દઈ થાકી જાઓ. મારવા કેટલા નિમેળ આવે. મદદ ફટનેરું બંધ થઈ જાય બીજે દિવસે મારી. એટલે જાજુ તો ન મરાય ને. જાજી राणू दे तो तुम्हें भाई आ जाओ. ऐसा होता है. आप दारुन देखिए, बड़े दारुन की बात कर रहा हूँ, बड़े मदद से बड़ा भयानक होता है. तो कौम છે એને સમજાવવા, એને સંભાળવા માટે એક બહુ મોટામાં મોટી દલીલ કે ભાઈ તમે બકરા ચરાવતા શીખો. એની અંદર તમારી અંદર સબ્રનો માદો આવે કે તમારું બકરું એકદમ મતલબ આમથી આમ ભાગે કરતું હોય તો તમે ખીજાઈ જાવ ને એને મારી લ્યો તો એવા કંઈક બકરા ખોઈ બે નહીં આપણે, રેવડ પૂરું થઈ જાય આપણું. એમ થોડા બકરા ચરાવાઈ ગયા. તો એવી જ રીતે કોમ છે, કોમની ઉપર હુકુમત કરવી, આ કોમને પોતા આખી કોમને ભેગી લઈને આવી મામૂલી નથી. ખેર, તો वो
बकरे चराते इब्राहिम अलैहिस्सलाम, उनके पास रेवड़ था, जो ऊँट है, बकरे हैं वगैरह जो है, उनके पास जो था वो रेवड़ चरा रहे थे और फरिश्ते आए। अचानक से तस्बीह और तहलील की आवाज़ सुनाई दी। इब्राहिम अलैहिस्सलाम बकरे चरा रहे हैं, अचानक से तस्बीह और तहलील की आवाज़ सुनाई। सुब्बुह कुद्दूस रब्बुना व रब्बुल मलाइकति वर्रूह। इब्राहिम अलैहिस्सलाम का कान चमका। इब्राहिम अलैहिस्सलाम कौन पढ़ रहा है, कौन पढ़ रहा है? अल्लाह का नाम ले रहा है। बड़े बड़े प्यार से गौर से सुनने लगे, थम गए। थोड़ी देर तक पढ़ी, फरिश्ते खामोश हो गए। इन्होंने कहा, अरे भाई बड़ा अच्छा पढ़ रहे थे, मेरे रब की तारीफ़ कर रहे थे, ज़रा बंद क्यों हो गए, फिर से पढ़ें। तो कहा, आप कौन हैं? इब्राहिम। तो क्या करना है, आप क्यों सुनने का? सुनना, मेरे रब का नाम ले रहे थे, मेरे यार का नाम ले रहे थे, मेरे सोहने का नाम ले रहे थे, मेरे प्यारे का नाम ले रहे थे, मैं उसे बहुत चाहता हूँ, आप ज़रा फिर से बोले। बड़ा अच्छा कर रहे थे, बड़ा अच्छा नाम ले रहे थे, बड़ी अच्छी तारीफ़ कर रहे थे जी, बोले। तो कहा, ऐसा है ना जी, हम ऐसे फ्री में नहीं लेते। सुनिएगा भाई, क्या कहा, हम ऐसे ही फ्री में लेते, क्या मिलेगा? तो कहा, ये देखो मेरा रेवड़ है ना, आने के भाई दीवाना आ खीसाમાં હરફ બેહાડીને બેહે છે ને, એના માટે અલ્લાહનું કંઈ નથી, યાદ રાખો। કજો એક बात बताऊँ आपको, बहुत बड़ी इबादत बताऊँ आपको। अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, ये शैतान है ना, शैतान मनहूस, शैतान से पूछा गया कि तेरा सबसे बड़ा दोस्त कौन और तेरा सबसे बड़ा दुश्मन कौन? तो कहा, मेरा सबसे बड़ा दोस्त, सबसे बड़ा दोस्त अगर कोई है तो बोले नेक नमाजी है। बोले नेक नमाजी कहाँ से तेरा दोस्त हो? बोला, नेक नमाजी मेरा सबसे बड़ा दोस्त। ओए नहीं, तो खोटा बोलता। बोले, सुनो तो सही, सबसे बड़ा दोस्त मेरा नेक नमाजी, बस इतना है कि कंजूस हो, ये अपना दोस्त आ रहा है, गमे गने न अपने बेली ज रहेंगे। अच्छा, तो अच्छा दुश्मन कौन है बता? भले नेकियां न करे, नमाजें न पढ़े, रोजे न रखे, गुनाह करता रहे, ये अपना दुश्मन। वे जा जा सच्चा बोल। बोले, हाँ हाँ, ये अपना दुश्मन। तो बोले, तो कहीं पॉइंट होएगा? तो का पॉइंट है का क्या? कहीं अगर दिल का सखी है, बस देता रहता है, बाकी बधी गुनाह करता है, बस एक कजे के देता रहता है, ये मेरा सबसे बड़ा दुश्मन। अच्छा, तो वजह क्या? बोले, वजह इतनी कि वो कंजूस जो है इतनी नेकियां कर रहा है, लेकिन कंजूसी की वजह से मार खाएगा, लोगों की हाय लेगा। और ये जो सखी है वो इसकी सखावत की वजह से लोगों की दुआएं लेता फिरेगा और अल्लाह गुनाह माफ करता फिरेगा। आप समझ में आ रही बात है? तो ये इसे कहते हैं दीवानगी। इब्राहिम अलैहिस्सलाम ने कहा, आधा रेवड़ ले लो, हम अल्लाह का नाम लेने वालों से मोहब्बत करते हैं, आधा रेवड़ ले लो। का आधा रेवड़ दिया, का कोई बात नहीं, आधा दिया। अब फिर तारीफ करना शुरू कर दिया, फिर पढ़ना शुरू कर दिया। थोड़ी देर बाद बंद हो गए। का अब क्यों बंद हो गए? का बस आधा रेवड़ तो तुमने दे दिया, अब क्या? का आधा और है ना, ले लो, लेकिन रब का नाम बोलो, बंद न करो, मेरे प्यारे का नाम मुझे सुनना है। का ठीक है। अब फिर बोलना शुरू कर दिया, फिर तारीफ करना शुरू कर दिया। अब अपनी ज़बान में रब की तस्बीह पढ़ रहे थे। अब जब शुरू किया थोड़ी देर बंद हो गए। कहा, अब तो रेवड़ भी चला गया, तुम्हारे पास क्या है? मुसलमानों, आपने ये बाहर बोर्ड कब से वो धूल चढ़ गई है उस पर, वो इंटरनेट का रिचार्ज में आते बदल लिखा है, खबर है ना? अब आप जानते हैं मस्जिद में अभी देखिए शायद जोली का वक्त हो गया है, जोली भी फिरेगी। અમારી અહીંયા તમે કોઈ ગામડા કાઠિયાવાડી ગામડા આમ ગામડામાં ગયા હો ને, કોઈ રાજકોટ છે, ગોંડલ છે, અમારી સાઈડમાં આગળ ગયા હો ને તમે, તો તમને ખબર હોય તો જુમે હું ત્યાં જાઉં ને, જુમ્માનો દિવસ હોય ને, તો જો ઘણા લોકો છે ને, એ બાપુ છે, આપણે કે હા બોલો ને, અગલ્યો બાપુ, એટલે આપણે કહે તો કે સાવેણી હોય, સુપડી હોય, અત્તર હોય, આપણે શું કહેવાય, અગરબત્તી હોય, મીણબત્તી હોય, અમુક તેલ હોય, એ ક્યાં કરે? તો બોલે તેલ ને મીણબત્તી ને અગરબત્તી આ બધું મસ્જિદમાં ચરાગ કરવા માટે ઘરના ઘરેથી ડોસીઓ મોકલે, ગઈડાઓ મોકલે,
અત્યારે આ જુમ્મो છે ने ले जाओ एवं मैंने आप तो यह सब क्या है? अल्लाह का घर रोशन करने के लिए, अल्लाह के घर के लिए ये चीज़ें आती हैं। लोग डरते हैं, कुछ लोग पहले से आकर के सफाइयाँ वगैरह करते हैं। ये अल्लाह का घर है, अल्लाह के घर के लिए अल्लाह का घर रोशन पहले होता था कि जो इंसान अल्लाह के घर में रोशनी करेगा उसकी कब्र रोशन होगी, उसकी कब्र में रोशनी होगी। अपनी पास बीजा कई अमल नहीं कि हजारों नमाजों पड़ी अल्लाह ने राजी करी ले आवा नाना नाना अमल छे क्यारेक कराय अठवाडिये 10-20 रुपया कर વધારે વહે જાય તો એમાં વાંધો નથી। અલ્લાહના ઘરે તમે વિચાર કરો આ વખતે લગભગ 3500-3600 બિલ આવ્યું હોય ને, बोलो बिल मामूली नहीं है ना। गर्मी इतनी है, 5 टाइम पे सब तो आते नहीं हैं, लेकिन जो भी नमाजी आते हैं जाहिर सी बात है कि ऐसी करो, पंखा करो, और जो पानी है पीछे पीछे वो फ्रिज वो भी चलता रहता है क्या। तो इन सब चीज़ों का चार्ज लगता है, और ये सब कौन दे रहा है? न तो आसमान से आते हैं, न कोई एक हाजी साहब देता है। आप सभी लोगों की मेहनतें आप सभी लोग देते हैं और चलते हैं। तो इसमें जो आप दे रहे हैं ये अल्लाह ताला आपको और बरकत देता है, अल्लाह और दे आपको। तो इब्राहिम अलैहिस्सलाम ने क्या किया कि कहा कि हमें तो पूरा रेवड़ दे दिया है, अब पूरा रेवड़ गया, अब क्या करोगे? तो कहा लो अब क्या करोगे? रेवड़ तुम लोगों ने ले लिया, चराएगा कौन? चराएगा कौन? अब और अल्लाह की तारीफ बयान करो, अब मुझे भी रख लो, मने राखी लियो, हूँ तमारू रेवड़ चरावीश। विचार तो करो कि खुदनी जातने वेचवा तैयार थई गया, पण अल्लाहनुं नाम बंध न करो। खुदनी जात वेचवा तैयार थई गया ई इब्राहिम अलैहिस्सलाम, पण अल्लाहनुं नाम बंध न करो। अने अहींया एक आपणी जात छे, तमने तो बधा देखजो, हूँ समझूं कि मारी जात ने मारू खानदान छे कि अल्लाहनुं घर बंध थाय तो भले थाय, आजाद न थाय तो भले न थाय, बाकी मारे तो धंधो छे, हूँ तो मारा कामना छुं। बाबू मारो छोकरो तो निहाळे गयो छे, बाबू मारे तो आम छे। शरम करो, शरम थवी जोईए कि अल्लाहना घरनी अंदर केटला वखतनी जमात थाय छे कोई दी विचार आव्यो मनमा। आपणे बधानी वात करूं, तमने एकनी वात નથી કરતો, બધાની વાત કરું છું કે બધાય સૌના કલેજાની અંદર જોવે કે હવે આમાં ઈમાન કેટલું બાકી રહ્યું છે। મારા પાડાનું, મારા પાડોશનું, મારી બાજુનું અલ્લાહનું ઘર બાજુમાં અલ્લાહે દીધું છે, મારા કાન સુધી અલ્લાહના ઘરની અવાજ આવે છે, હૈયા અલસ સલા, आओ नमाज की तरफ, परवरदिगार अमने बोलावे छे, पण मारी पासे टाइम नहीं। मारा छोकरा रखड़े, मारा घरना रखड़े, हूँ रखणू, मने टाइम नबड़े, या तो हूँ मारा बिजनेस में रहूँ, हूँ मारा काम धंधा में रहूँ, भले अल्लाहना घरनु ऐलान थतुं होय तो थया राखे, मने टाइम नहीं। अगर हूँ मारू कहूँ छूं कि अगर हूँ आवुं विचारूं, मारा घरना उपर ध्यान हूँ न दऊं तो काल सवारे ज्यारे कब्र में जवानुं मारे थाय त्यारे मारे आ तमाम बाबतोनो हिसाब चूकववा तैयारी राखवी पड़े कि ना राखवी? केम के जैसी करनी वैसी भरनी, ये तो आपणे कहीए छीए, जेवुं करशो एवुं भोगवવું પડશે। અને અમુક માણસો એમ સમજે છે બાપુ જી, અમુક એમ સમજે છે કે તો હવે પછી જોયું જાય છે, અરે બાપા પછી નથી, આયનું ઘરનું આયા જ છે, એમ નથી કહેતા, આયનું કઈનું આયા જ છે, એ કહેવત ગઈઢા કહી ગયા। મારા તો લગભગ વાતો કહેવતોમાં જ છે, હદીસોની જરૂર જ નથી, ગઈઢા ઘણું મૂકી ગયા માલ આપણા માટે। आइनू कईनू अहियां ये केवी रीते? अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि मैं कभी कभी इरादा करता हूँ, मैं कभी कभी सोचता हूँ। ये हदीस आगे वधारो एनी मोर तमने बधाने पूछो कि जरा दिल पर हाथ राखी ईमान थी कहो कि मारा आका विचार करे, मारा रसूल विचार करे, मदीनाना ताजदार इरादो करे, इच्छा करे, एनी इच्छा पूरी न थाय एवुं बने खरुं? मारा रसूलनो इरादो पूरो न थाय एवुं बने खरुं? मारा आकाए विचार कर्यो, आम चांद सामु जोयुं के आम बे कटका छे, कटका तू बोल, ए रसूल आप बोले, घोड़ियामां हता ने चांद आमथी आम थया करे, ए मारा रसूलना इशारा पर बधुं थाय। मारा रसूलनी मरजी के भाई सूरजने आज पाछो लावो तो के तू केम आला पाछो, बीजुं तू केम? तो कहेवानो मतलब मारो ई के मारा रसूल जे धारे
એ અલ્લાહ કરે ને. અગર મારા રસૂલ એમ કે મારા મનમાં વિચાર આવે કે આમ થાય તો એટલે અલ્લાહ કરે કે ન કરે? કરે કે ન કરે? ભાઈ પાકું કયો બધા કરે કે ન કરે? અગર એ કરે એવું ઈમાન છે તો હવે આગલી હદીસ કહું છું, એ સાંભળી લેજો અને ઘરે જઈને વિચાર કરજો. અલ્લાહના રસૂલે એમ કીધું કે કભી કભી मैं सोचता हूँ, मेरे दिल में इरादा होता है कि मैं सहाबी को किसी को नमाज पढ़ाने का हुक्म दूं और दूसरे सबको लकड़ियां जमा करने का हुक्म दूं, उन लोगों के घरों को आग लगा दूं. ये किसकी बात कर रहा हूं मैं? इनकी, जिनको हम और आप रहमतल लिल आलमीन के नाम से जानते हैं. बधी बात में एक ने एक बात लागू न करता जाओ. હે આકા રહેમતવાળા પણ આકા આ પણ કહે છે શું કહે કે મેં લકડીਆਂ જમા કરું, હું લાકડીઓ બર્તન જમા કરું અને ઘરોમાં આગ લગાવી દઉં. આકા કેના ઘરમાં? હું ઘરોમાં આગ લગાવી દઉં, પણ આકા કેના ઘરમાં? તો કા એના ઘરમાં કે જેના કાન સુધી અઝાનની અવાજ જાય છે ને ઘરે નમાજ પડે છે, મસ્જિદે નથી આવતા. આ હદીસ છે. તો એ કેનું કીધું? બેનમાજીનું નથી કીધું, નમાજીનું કીધું કે આઝાનનો અવાજ જાય છે અને ઘરે પડે તોય આગ લગાડી દો. તો આકા તમે કેમ રોકાઈ ગયા, કેમ ન લગાડી? આ તમારી ઈચ્છા છે પણ તમે રોકાઈ ગયા છો. મન તો કરે છે पर तमें नहीं करी सका. अल्लाह के रसूल के कई काम ऐसे हैं जो रसूल ने सोचा लेकिन नहीं किए, मगर अल्लाह ने कर दिया. समझो बात ने कि रसूलનું નામ આવવા ન દીધું એ ખરાબ લાગે. ઘણી વખત આપણે છોકરાને જોઈએ તું ગઈ જા, તારું નામ આવશે પણ તો હું જાઉં, પછી મારું હું કરી લે. ઘણી વખત કરીએ એમ હોય ને. તો અલ્લાહ કહે છે કે રસૂલે પાક તમે ખાલી વિચાર કર્યો છે, વાંધો નહીં, તમે નહીં કરો પણ મારું તો હું તો કરી, હું થોડો મૂકી. કેમ કે તારી ઈચ્છા છે ને તારું દિલ દુખાયું છે તો હું તો નહીં મૂકું. હોય ને ઘણી વખત આપણા બાપા રોતા હોય, બાપા કેમ રોયા? બાપા કહેવાય કઈ જાતો નહીં, આપણે હા વાંધો નહીં બેઠો. બાપા હોય ને તો જઈને ઘાણ વારિયાને આપણે મારા બાપની આંખમાં આંસુ આના લીધે આવ્યા હતા. થાય કે ન થાય? શું કામ આપણે બદલો શું કામ લીધો હતો? મારા બાપને રોવરાવ્યો હતો. તો બોલો તમારે મારે તો પાવર કેટલો ને આપણી તો તાકાત કેટલી, તે છતાં બદલો લીધા વગર બેહતા નથી. તો અલ્લાહ પાક જેના કબજામાં કાયનાત અને જેને સૌથી વાલો એનો રસૂલ, એનું અગર દિલ હું ને તમે દુખાડીએ તો ઓલો ચૂપ રહીએ. એમ બોલો ચૂપ રહીએ. નરીએ તો એ કરે શું? એ લગાડે. રસૂલ તમે વિચાર્યું કે આગ લગાડવી છે, તમે નથી લગાડી सकता. કેમ? તમે શું વિચારો છો? તો आका के मन में इस सोच से कि तुम्हारे यहाँ बीवी बच्चे हैं छोटे छोटे, मुझे उन पर रहम आ जाता है, इसलिए आग नहीं लगा रहा. बाकी मैं आग लगा दूँ आप लोगों के घरों को. विचार तो करो. ये हमारा रसूलનું કહેણ છે. અને આપણે બસ ખુરશી પર ટાંગ રાખી એમાં એવું છે ને જબરદસ્તી વધારે કરાય નહીં કોઈને. એને આવું હોય તો આવીને કાંઈ એલા આ ઇસ્લામ છે. આ ઇસ્લામ છે. મન ભાવે એ ધર્મ નથી. આમાં અલ્લાહ અને એનો રસૂલ કે એમ જ થાય. આમાં આપણું ન હાલે. હા એક છે કે સામેવાળો વ્યક્તિ આવ્યો, એણે નમાજની કે દાવત દીધી તો આપણાથી નથી થતું. આડું મોઢું નહીં કરો. જી હુઝુર ઇન્શાલ્લાહ આવે, પાકો ઇન્શાલ્લાહ આવે છે એટલે બચી જશે. અને કોશિશ પણ કરવાની છે. खैर दुरूद पाक पढ़े अल्लाह सय्यदना व मौलाना सलातन व सलाम अलैहि या रसूल. मैंने गए जुम्मे में कहा था कि कुछ बच्चों को पूछूंगा क्योंकि टाइम हो चुका है, तकरीर बाकी रखेंगे इंशाल्लाह. भाई शौहरा कहाँ गया? ये रहा. और दूसरा कौन? ये. अच्छा ये बताए आप, ये आप खड़े हो जाओ. मैंने गए जुम्मे में आपको कलमा पूछा था, अव्वल वगैरह पूछा था ना, अव्वल कलिमा तो ये वैसा पूछा था. तो आप पूरा बोले, उर्दू में बोले. अव्वल એટલે પહેલી, કલિમા એટલે બાત, તય્યબ એટલે પવિત્ર અને પાક. हाँ बराबर. बैठ जाइए. आप खड़े हो सौरभ भाई, ये रहा, खड़े होइए. ये जो अव्वल कलमा तैयब है
उसको आप उसको है ना तर्जुमे के साथ में पूरा बोल दें, अव्वल कलमा तैयब और फिर जो अगला कलमा है ला, इस तरह पूरा बोल दें अरबी में और फिर उसका मतलब बताएं। अव्वल कलमा तैयब ला इलाहा इल्लल्लाह मुहम्मद रसूलुल्लाह। पहली बात बाकी की नहीं कोई माबूद मगर अल्लाह खुदा है। माशाल्लाह। अच्छा गुजराती में क्या होगा? पहली बात बाकी की हाँ, इसको गुजराती में कैसे बोलेंगे? प्रथम और पवित्रता। माशाल्लाह। और ये जो कलमा है वो ला इलाहा इल्लल्लाह, नहीं कोई माबूद मगर अल्लाह है, तो उसको गुजराती में नहीं अणमित पण अल्लाह છે, નથી કોઈ અણમિત પણ ખુદા છે। પણ ખુદા છે। ये અણમિત એટલે શું? અણમિત એટલે કોઈ મિટાવી ના શકાય। हाँ, ये जो अब सुनिए आप, ये कलमा पूरा इस तरह से हुआ। अच्छा ये हुरूफ मुफरदात वाला जो है आप सीखते हैं उसके अंदर, अच्छा चलिए इतना ही बता दें कि हुरूफ मुस्तआलिया कितने हैं? मुस्तालिया 7 है। 7 है माशाल्लाह। और हुरूफ मुफरदात कितने हैं? माशाल्लाह माशाल्लाह माशाल्लाह। तो ये देखा आपने? बैठ जाओ बेटा, ये देखा? अच्छा बेटा आप खड़े हो। ये हुरूफ मुस्तालिया इन्होंने कहा कि 7 है, वो 7 आप बता सकते हैं? हाँ सुना आपने? तो ये बैठ जाओ बेटा, तो ये तो मैं ये कोई इनका हौसला बढ़ाना है कि આટલી પબ્લિકમાં છોકરો આપણો એકથી ઊભો થાય અને બોલતા શીખે, એ આપણે કરવાનું છે। આપણા છોકરાઓનો હૌસલો વધારવાનો છે। આ નોર્મલ થોડું થોડું પૂછીએ છીએ, એને એમ થઈ જાય કે ના આટલા માણસો જો આપણે બોલ્યા, અને એક દિવસ એ આવશે કે આપણે એ લોકોને વધારે ટાઈમ આપવો છે, વધારે ટાઈમ આપવો છે। અને જેના ઘરની અંદર માલ પડ્યો હોય, મીન્સ કે છોકરા હોશિયાર પડ્યા હોય એને કાઢો, કાઢો બગડે છે પડ્યા અને કાઢો મોકલો અલ્લાહના ઘરમાં। રસૂલની અમાનત છે, સાચું કોઈ ખરાબ નહીં લગાડતા। માણસ પથ્થર એટલા પીર કરે છે ત્યારે જઈને ઓલાદ મળે છે ને। આવી કિંમતી ઓલાદને વેરફી ન નાખો, એને અલ્લાહ અને એના રસૂલના ઘર ખાતર આપો, આપો। અરે ખરાબ માલ તો હર કોઈ દઈ દે, નથી દઈ દેતા? ખરાબ તો હર કોઈ દઈ દે। આપણે બાપુ મતલબ કામે નથી જાતો, ભણતો નથી રેખડા કરે, એને લઈ જાઓ। અચ્છા તને કામનો નથી એટલે હું લઈ જાઉં? એમ નહીં બાપુ, મારો છોકરો બહુ હોશિયાર છે, મારો છોકરો કામ પણ કરે છે, મારો છોકરો ધંધામાં પણ ધ્યાન આપે છે, બાપુ આને લઈ જાઓ, आने ले जाओ। अल्लाह की राह में अपनी सबसे प्यारी चीज दिया करो। अल्लाह ની રાહમાં તમારો છોકરો, હું ક્યાં કહું કે હાવ દઈ દો મને, મદરસાના ટાઈમે દો, अल्लाह ઘરમાં નમાજના ટાઈમે મોકલો, नमाज टाइम में બધું सीखिए। बेटा आप लास्ट सवाल में पूछ लेते, बहुत टाइम हो चुका है, लास्ट सवाल इससे पूछ लेता हूँ। बेटा खड़े हो, ये जो अभी ये खड़े हो गए ना, जैसे मैं बोलता हूँ अल्लाह अकबर अल्लाह अकबर अल्लाह अकबर अल्लाह अकबर, अशहदु अल्ला इलाहा इल्लल्लाह अशहदु अल्ला इलाहा इल्लल्लाह अशहदु अन्ना मुहम्मदुर रसूलुल्लाह अशहदु अन्ना मुहम्मदुर रसूलुल्लाह, हय्या अलस सलाह हय्या अलस सलाह हय्या अल फलाह, कद काम सलाह अल्लाह अकबर अल्लाह अकबर ला इलाहा इल्लल्लाह। ये मैंने क्या बोला? आना શું કહેવાય? હાલો કોણ કહેશે? आवड़े? आपने आवड़े सुन रहे? तुमने आवड़े? आप बताएं। तकबीर। अच्छा आप बताएं। तकबीर, ठीक है माशाल्लाह बेटे। और ये जो अल्लाहु अकबर, इसको क्या कहेंगे? तकबीर। जोर से बोलो। तकबीर तहरीमा। सुन लिया ना, इन्हें कहवाय तकबीर तहरीमा, समझ गए? और जो ऐसा हाथ बांध के खड़े रहते हैं उसको क्या कहते हैं? क्या कहेंगे? अल्लाह अकबर करके हाथ बांध लिया, अब हाथ बांध के खड़े हैं तो उसको क्या कहेंगे? क़ियाम, माशाल्लाह, उसको क़ियाम कहेंगे। और जो घुटनों तक हाथ जाएगा तो इसको क्या कहेंगे? रुकू, समझ गए? अच्छा दोस्त, ये जो रुकू में गए, रुकू के बाद यूँ खड़े हुए हैं, इसको क्या कहेंगे? कौमा। जो सीखो बधाने आवड़વું જોઈએ।
જો રૂકુમાંથી ઊભા થાય ને આપણે તો કમર સીધી થવી જરૂરી છે. ઘણા ખાલી આમ કરીને સીધા આમ વયા જાય. નહીં, કમર સીધી થવી જોઈએ. એને કહેવાય કોમા. समझाई गई. आटला सुधी बस आगे इंशाल्लाह अल्लाह ने चाहा तो फिर सीखेंगे. अल्लाह से दुआ है कि अल्लाह ताला हमें कहने से ज़्यादा अमल की तौफीक अता करे और हमारे बच्चों में, हमारे गांव में, हमारे मदरसे में खूब बरकत अता करे અને મારા ગામના મારા સમાજના છોકરાઓને, મારા સમાજના મદરસાને અલ્લાહ કોઈની નજર ન લાગે. આમીન. વાખુર દાવના અલ્હમ્દુલિલ્લાહ. અસ્સલામુ અલૈકુમ.